ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 26 થી 30નું પારાયણ આજે આપણે કરવાનું છે, પણ પારાયણ કરતાં પહેલાં આપણે હર વખતે શ્લોક બોલીએ છીએ એ તમને હવે ખબર જ હશે. તો આપણે પહેલાં પારાયણ કરીએ. વસુદેવસુતં દેવં કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તો હવે આપણે સીધું પારાયણ શરૂ કરીએ. તો તમારી પાસે પણ શ્રીમદ ભગવદ્ ગીતા ઘરે હશે જ તે, તો તમે પણ સાથે સાથે ઝીલજો. તમે પણ જોઈને બોલી શકો છો મારી સાથે. આપણે અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, એની અંદર આપણે શ્લોક 1 થી કે લઈને આપણે 25 સુધીના આપણે કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે કરશું, આગળ વધશું 26 થી લઈને આજે આપણે જોવાના છે 30 સુધીના શ્લોકનું પારાયણ આજે આપણે કરવાનું છે. તો ચાલો કરીએ. શ્લોક 26. ત્રત્રાપ્રશ્યન સ્થિતતાન પાર્થ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાં ભ્રાતુ પુત્રા પૌત્ર શશી તથા શ્વશુરાન સુહદ શેવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય યશ કૌન્તેય. શ્લોક 27. તાન સમીક્ષ્ય કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષીદદમબ્રવીત. શ્લોક 28. અર્જુન ઉવાચ દ્રષ્ટેમ સ્વજન કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ સીદંતી મમ ગાત્રાણિ મુખમ ચ પરીક્ષુષ્યતિ. શ્લોક 29. વેપશુષ્વ શરીરે મે રોમહર્ષ ચ જાયતે ગાંડીવં શસ્ત્રસ્તે હસ્તા ત્વક્વે ચ પરિદ્વહ્યતે. શ્લોક 30. ન ચ શક્નો મ્યવસ્થાતુ ભ્રમતીવ ચ મે મન નિમિતાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. મહાદેવ. તો આજે આપણે શ્લોક 26 થી 30નું પારાયણ કર્યું. આગળનું આપણે પછી પારાયણ કરીશું. અત્યારે આયા સુધી રાખીએ. મહાદેવ. જય શ્રી કૃષ્ણ.